मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। હે હનુમાનજી દાદા, અમારા ઘરમાં બધા સભ્યોની રક્ષા કરજે અને આ હસતા ખેલતા પરિવારને કોઈની નજર ન લાગે ને, બસ એનું ધ્યાન રાખજે. અરે ભાભી, સાંભળો છો? આવો આવો અશોકભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ વખતે આવ્યા ને? હા, થોડું કામ પડ્યું એટલે શું થાય? શું છે, ઘરે બધા મજામાં તો છે ને? હા, મજામાં જ. અને કેમ આજે અચાનક ભાભી યાદ આવી ગયા? ભાભી, તમે તો જાણો છો કે તરસ્યો હોય ને એ જ કૂવા પાસે આવે. કૂવો કઈ હાલીને એની પાસે થોડો આવતો હોય. આ થોડું કામ પડ્યું એટલે આવવું પડ્યું મારે. હા, કંઈક જોતું લાગે છે નહીં? આખી જિંદગી મેં અને મારા ભાઈએ ખૂબ મહેનત કરી છે અને ખૂબ કામ કર્યું છે, પણ આ જુઓ ને, વખત જતાં ધંધો બંધ થયો તો માણા બધા કહે કે કાંઈક કરો કાંઈક કરો, એટલે એક કામ નવું હાથમાં આવ્યું છે. મેં કીધું હાલો ભાભી પાસે જાવી અને થોડી રૂપિયાની મદદ કરે તો એ કામ અને ટેન્ડર બે ભરાય એમ છે. તો કેટલાક જોઈએ છે? કાંઈ વધારે નથી જોતા, 25 લાખ રૂપિયા જેવું થાય છે. એમાં ડિપોઝિટ અને એમાં જે કામ કરે માણસનું ઓછામાં ઓછું 3 મહિનાનો પગાર ને બધું આવી જાય છે એમાં. અશોકભાઈ, 25 લાખ એ નાની રકમ નથી. હા, 5-10 હોત તો હું હમણાં તમને આપી દે. પણ ભાભી, તમે તો જાણો છો મેં મારી આખી જુવાની મોટા ભાઈ સાથે કામ કરી કરીને કાઢી છે, અને જે કંઈ રૂપિયા અમે કમાતા હતા એ ભાઈના ખાતામાં તો જમા કરતા હતા અમે. આ ભાઈનો વીમો આવ્યો ભાઈના ગયા પછી, એની મેડિકલ પોલિસીના પૈસા આવ્યા, એણે એફડી કરી હતી એ પૈસા બધા પાકી ગયા. મને બધું ખબર જ હોય ને. હા, ભલે એના ખાતામાં જમા થતા હતા, પણ ત્યાં તમને એ આપતા હતા ને, એટલે કંઈક તો બચત હશે ને તમારી પાસે. હવે ઘર ચાલે એટલા માંડ પૈસા એમાંથી હું ઉપાડતો હતો. મેં કોઈ દી લીધા નથી વધારે. મને એમ કે આપણો મોટો ભાઈ છે, એક જગ્યાએ જમા થાય છે. અને હા, મોટા ભાઈ હોશિયાર હતા મારા કરતાં વધારે, એટલે એ જે પૈસા એના ખાતામાં મેં નાખતા ને, એની જમીનો લીધી, ફ્લેટ લીધા, દુકાનો લીધી, કે કેટલી પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. આપણને એમ કે ચાલો આજે નહીં ને કાલે આ પૈસા આપણા જ છે ને, પણ ભાઈને ઓચિંતા એક્સિડન્ટ થયો અને વયા ગયા. ભગવાનને ગમ્યું એ ખરું, પણ ભાભી થોડા રૂપિયા છે, જેટલા જમા કર્યા ને એ તો અત્યારે અનેક ગણા થઈ ગયા છે રૂપિયા. હવે થોડા રૂપિયા તમારે 25 લાખ રૂપિયા આપવાના છે મને, અને આ પહેલી વખત હું તમારી પાસે માગું છું. અશોકભાઈ, આ તમારા ભાઈ ગયા, હવે જે પણ કાંઈ છે એ તો મારી મરણ મૂડી છે ને, એમ હું આપ્યા કરીશ તો પછી છેલ્લે મારી પાસે કાંઈ નહીં વધે. પણ મરણ મૂડીમાં કઈ 2-3 કરોડ રૂપિયા થોડા જોઈ તમારે? હવે ખાન કેટલું, હવે વ્યવહાર નથી કરવાના તમારે, નથી છોકરીને લગ્ન કરવાના કોઈના બાકી રહ્યા. હવે તમારે એકલાને જીવન નિર્વાહ કરવાનો છે. કેટલા રૂપિયા જોઈ? તમે ભલે કહેતા હો, પણ મારી પાસે એટલા 2-3 કરોડ તમે જે વિચારો છો ને એટલા મારી પાસે નથી. બસ આ ખાવા પૂરતા છે મારી પાસે, પણ તમે કહો છો એમ એટલા બધા તો નથી. અરે ભાભી, જીવતા જીવત મને બધી ખબર છે. ઓલી સોસાયટીમાં 2 પ્લોટ હતા 150 વારના. આજે એની કિંમત કેટલી ખબર તમને? લાખ રૂપિયા કિંમત થાય. 3 કરોડ રૂપિયા તો ખાલી પ્લોટની વેલ્યુ છે. ભલે રહી એની વેલ્યુ, પણ એનો અર્થ એમ નહીં ને. અને અત્યારે રાતોરાત મારે એ કોને વેચીને તમને પૈસા દેવાના? એટલા રોકડા રૂપિયા છે. એ તમે ભલે બધું બોલતા હો, કારણ કે તમારે છે ને ખાલી આંગળીના વેઢે ગણતરી કરવાની હોય, બાકી મને ખબર હોય કે મારી પાસે શું છે એમ. અને એક વસ્તુ બીજી, જ્યારે બેઉ ભાઈઓ ધંધા કરતા હોય ને તો મને એટલી તો ખબર છે કે હાવ કંઈ તમે ખાલી ખાવા પીવાના ન લીધા હોય, એ કાંઈક તો તમે તમારું બાજુમાં મૂક્યું જ હોય. અરે મોટા ભાઈને હું છે ને ભગવાન રામની જેમ માનતો, અને એ કહેતા ને એટલું જ હું કરતો. એના અંડરમાં રહીને જ મેં ધંધો કર્યો છે, એટલે રૂપિયા છે ને મારા ખાવા સિવાય મેં કોઈ દી વધારે માંગ્યા નથી. ભલે વ્યવહાર વહીવટ તમે ભાઈની અંડરમાં રહીને કર્યો છે, પણ 2 પૈસા ગાંઠે તો બાંધ્યા જ હશે. તમે ભલે ને કહો મારી પાસે લાખ 1.5 લાખ પડ્યા હોય કે 25 લાખ રૂપિયા થોડા પડ્યા હોય, પણ મારી પાસે નથી હો ભઈલા એટલા, એટલે ખોટી આશા નહીં કરો. આ ખોટી વાત છે.
તમારે આપવા જોઈએ રૂપિયા ટાઈમે. પણ ન હોય તો ક્યાંથી દઉં? આ તો ચોરી ચપાટી કરવા જાઓ? આ તો આખી જિંદગી કમાણી જોવાની આખી નાખી દીધી ભાઈ ભેગી, અને અત્યારે ભાભી થઈને તમે રૂપિયો ન આપો અમને વહમું લાગે. જે કહેવું હોય એ કયો, પણ નથી તો નથી. અને એમ એ મને ગણાવે છે કે ભાઈના વીમાના પૈસા ને ભાઈના ફલાણાના પૈસા ને ઢીકણાના પૈસા ને, તો કાંઈ એના હારું થોડા છે મારી પાસે? એ ગયો તો હવે અત્યારે તો મારી પાસે કાંઈ જ નથી ને. હું કોના ભરોસે રહું? ભલે માગે એમ કાંઈ દઈ ન દેવાય બધું. બધાય પૈસા ભાળી ગયા છે મારી પાસે. ભાઈ હતા ત્યારે કેમ કોઈ કાંઈ માંગ્યું? પ્રણામ બા. હા બેટા પ્રણામ. બોલ બોલ. કાકાને જાતા જોયા, કેમ આવ્યા હતા? બસ શું કામ આવે? અચ્છા, કેટલા માંગ્યા? હમ. એ લોકોને તો છે ને 1000, 2000, 5000 તો કાંઈ રસ જ ન હોય. સીધી લાખની જ વાત. એને તો એમ કે ભાભી એટલે કુબેરનો ભંડાર. આવીને મને કહેશે 25 લાખ દ્યો, મારે ધંધો કરવો છે હવે. 25 લાખ? 25 લાખ. મનમાં કીધું તમને ખબર છે 25 લાખની વાય મીંડા કેટલા આવે છે? એને ન કીધું, પણ મનમાં મેં કીધું 25 લાખ બોલવા તો બહુ સહેલા છે. અરે કાકા, હું એમ કહું છું બા કે કાકા કેટલાયની પાસે માગતા છે, પણ મતલબમાં કોઈ દેતું તો એને છે નહીં. અને 2-3 વાર આગળ તમારી પાસે લઈ ગયા હતા, એ આપ્યા ન આપ્યા? તો અત્યારે તમે શું કીધું એને? એ મેં એને ન ગણાવ્યા, કારણ કે એમ થતું હતું કે હારો આપણો દેર છે ને, અને અત્યારે હવે એ એકલા ધંધા સંભાળે છે તો આપીએ. પણ એ થોડાક હોય તો યાર 25 લાખ એટલે હું કહેવાય અડધી જિંદગી વહી જાય કમાતા કમાતા. કોણ જાણે કાકા હું કરતા છે. એટલે મેં કાંઈ એને આપ્યા નથી. મેં કહી દીધું કે હવે તો જે કાંઈ મારી પાસે છે ને, જે છે એ મરણ મૂડી છે ને, હું જીવું ત્યાં સુધી તો એ મારે વાપરવા જોઈએ ને. પછી હું કોની આમે હાથ લાંબો કરવા ચાહું? બરોબર. તો એ મને કે હવે તમારે બધા વરી ગયા, હવે ક્યાં તમારા દીકરા દીકરી બધાના ઉપાધિ. એ જ વાત તો સાચી છે કે હવે કોઈ છે નહીં કે મને કોઈ કમાઈને દે. જે છે એ એમાં જ ચલાવવાનું છે. પણ ભાવના તને એક વાત પૂછું, બોલો. તે ઓલો ધંધો ચાલુ કર્યો તો એમાં કાંઈ નફો બફો થાય છે કે એ બધું? ના બા, અરે એ તો ફર્સ્ટ ક્લાસ હાલે છે. તો ક્યાં છે? મને તે પૈસો બતાવ્યો? એમાં શું છે, ગયા મહિને ઇન્કમ આવવાની છે. એ હું તમને કહેવા જ આવ્યો હતો. તમને કાકાને જોયો મેં કહું તમને મળતો હતો. અને બા બીજી વાત એ છે કે 50,000 હોય તો આપો ને. લે, હમણાં તું કહે છે કે ધંધો ફર્સ્ટ ક્લાસ ચાલે છે, હવે પૈસા આવવા પડશે, ત્યાં પાછા 50,000 આવીને ઉભા રહ્યા? એવું નથી, મારે છે ને એ જ બિઝનેસમાં થોડાક ઘટે છે, એટલે મારે પ્લસ કરવાના છે. જો મારી વાત સાંભળ, મેં તને ધંધો ચાલુ કરવા માટે જે પણ કાંઈ મૂડી આપી ને બેટા, એમાંથી રોટેશન ચલાવાય. એમાં નાખ્યા જ કરે તો પછી ઉગે ક્યારે ને આપણે લણીએ ક્યારે. પણ વાંધો નહીં, ધ્યાન રાખજે કે પૈસા ખોટા ન થાય, હો ને? અત્યાર લગી થયા છે નહીં ને? પણ બેટા દેખાયા નથી ને, અત્યાર લગી થયા નથી તો દેખાયા નથી ને. આ ધંધો ચાલુ કર્યા ને 8-9 મહિના થઈ ગયા, એમાંથી 8,000 તે મને દીધા. પણ એમાં હું બા શરૂઆતમાં છે ને થોડા નાખવા પડે, કારણ કે તો જ એનું વળતર મળે ને. તું લઈ ગયો ને ત્યારે તે કીધેલું કે બા આ ધંધો ચાલુ કરવો જ ને એટલે મને આટલા રૂપિયા દ્યો. તે મને એમ કીધેલું કે પાછા અંદર નાખવા પડશે. બા આવતા મહિને આ તમે 50,000 રૂપિયા આપો છો ને, એનું વ્યાજ સાથે તમને આપીશ. ઓકે, આજે 9 જૂન થઈ, મને 9 જુલાઈએ વ્યાજ સાથે 50,000 જોઈએ. હા, 1-2 તારીખ આમથી ને આમ થાય ને. આવી ગયું? નહીં, એટલે આમ 1-2 આમથી ને આમ તારીખ એમ અપાય કે આપણે એના 2 દિવસ પહેલાં કોકને ચૂકવી શકીએ. મારે છે ને કોકને ચૂકવવાના હોય તો હું એને 12 તારીખે એટલે દઉં. મને ખબર છે કે 10 તારીખે મારા હાથમાં પૈસા આવવાના છે. 2 દી એમ છૂટ ના રખાય. મને અગાઉ યાદ કરાવજો, કારણ કે ભૂલી જાઉં છું. ના, હું યાદ નહીં કરાવું. મારે એ જોવું છે કે તું તારી ફરજમાં કેવો પાક્કો છે. અને હાલ હું તને પછી સાંજે આપું છું. હા, બધાયને બા પાસે પૈસા જોઈ છે. બસ હવે બા એકલા છે ને લાવ્યા કરે, પણ દીકરો છે એટલે નાઈ ન પડાય ને. આપીશ એને, આપીશ. બહુ દિવસ થયા મમ્મી સાથે વાત નથી કરી, અને આ બાએ કીધું ને
કે ધંધા માટે રૂપિયા આપશે તો મારી મમ્મી સાથે વાત તો કરી લે. હેલો, હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા હા, ઘણા ટાઈમે ફોન કર્યો, પણ છે ને તને ખુશ ખબર આપવા ફોન કર્યો છે. હા, આ તારા જમાઈ વારે ઘડી આ ધંધામાં નુકસાન કરે છે ને, તો મેં મારી સાસુને મનાવી લીધા. હા, બિઝનેસમાં રૂપિયા આપવા માટે. હાસ તો હવે જો, આ વખતે તારા જમાઈ જે ધંધો કરશે ને, એટલે અમે લાખના કરોડ કરીશું અને કરોડના અબજ કરીશું. હાસ તો અરે બહુ સરસ બિઝનેસ છે. એ તો ભાવેશ મને સમજાવે ને પછી હું તમને સમજાવીશ. હા, અને સાંભળ, આ છે ને અમે લોકો કમાતા થઈ જઈએ ને એટલે અલગ ઘર લઈ લેવાના છીએ. હા, મેં ભાવેશે પેલો 2 કરોડનો બંગલો નહોતો જોયો? હાસ તો હા, પછી છે ને તું કાયમ માટે મારી જોડે રહેવા આવતી રહે છે. હા ચાલ મમ્મી, પછી ફોન કરું. જય શ્રી કૃષ્ણ. કોનો? તારા મમ્મીનો ફોન હતો? હા, ઘણા ટાઈમથી વાત નથી કરી ને તો થયું કે લાવ મમ્મી સાથે વાત કરી લઉં, ખબર અંતર પૂછી લઉં, તબિયત પૂછવા ફોન કર્યો હતો. બરાબર. આ ભાવેશભાઈ ક્યાંય દેખાતા નથી? સવારે બાને શોધતા હતા, શું વાત હતી? ના ભાવેશ તો કામથી જરા બહાર ગયા છે ને. એ તો મા દીકરાનું કંઈક ને કંઈક ચાલતું જ હોય ભાભી, એમાં મને ના ખબર હોય. પણ તું કંઈક તારી મમ્મીને કંઈક નવો ધંધો ને એવી બધી કંઈક વાત કરતી હતી, શું હતું? એવું હતું ભાભી કે ભાવેશ છે ને નવા બિઝનેસ વિશે વિચારી રહ્યા છે, અને એ બિઝનેસ છે ને એ કરશે તો આ ઘરમાં પાછી ડબલ આવક થશે, જેમ એમની આગલા બિઝનેસમાં થઈ હતી એ રીતે. મારી મમ્મીને મેં કીધું ચિંતા નહીં કરતી, તારા જમાઈનું બધું કામ થઈ જશે એમ. પણ ભાવેશભાઈ ઓછામાં ઓછા 7 થી 8 ધંધા બદલ્યા, અને 1 મહિનામાં નફો થાય અને 6 મહિના પછી એ ધંધો બંધ કરી દેવો પડે છે. આ તો ધંધો કહેવાય ભાભી, એમાં ખોટેય જાય અને નફોય થાય. તારી વાત તો સાચી છે, પણ એક ધંધો હોય, 2 ધંધા હોય, 3 ધંધા હોય, પણ આ 8 ધંધા બદલ્યા પછી આ 9મો ધંધો કયો નવો વિચાર્યો છે ને એ હું જાણવા માંગુ. એ તો મને નથી ખબર, અને મને ખબર પડશે ને તો પહેલી જાણ તમને જ કરીશ, કારણ કે ભાવેશના ધંધાની વાતમાં તમને બહુ રસ નહીં. કેમ નહીં? કારણ કે ગમે એમ એ મારો દેહ છે, તે ખોટા રસ્તે જતો હોય તો એને વાળવો એ મારી ફરજ છે. હા, ખોટા રસ્તે. આ મોટા ભાઈ જે વર્ષોથી પેલી મિલમાં નોકરી કરે છે, એમનો વર્ષે 500 રૂપિયા પગાર વધે છે, તો જરા મોટા ભાઈનું ધ્યાન રાખો ને તો તમને ટેન્શન ના રહે. અને આ 500 રૂપિયામાંથી દર વર્ષે 50,000 રૂપિયા વધે એવું કંઈક કરો ને. વિચાર, એણે પહેલેથી છે ને આ એક જ મિલમાં જોબ કરી છે, જ્યારથી એ ધંધો કરતા શીખ્યા ને ત્યારથી. અને હા, હવે એનાથી બીજું બધું કામ ના થાય, એટલે જ્યાં માણસનું મન સેટ થઈ ગયું હોય ને એ જ કામ એને કરવા દે. બરાબર છે. પણ ભાભી, ભાવેશમાં તો છે ને સાહસ વૃત્તિ છે, એટલે ભાવેશ તો નવું કરવામાં જ માને છે. અને હું તો ઈચ્છું છું કે આ 8 ધંધા ફેલ ગયા ને તો વાંધો નહીં, પણ 9મો ધંધો તો છે ને એમને સક્સેસ અપાવીને જ રહેશે. ભલે, તું બેસ, હું આવું. હા, ચાપલી બધી નજર હોય છે. હું કોની સાથે વાત કરું છું, ભાવેશ કોની સાથે વાત કરે છે, તને કહું ને, જાણવા આવ ને કે અમે કયો ધંધો કરવાના છીએ. આવું જ ચાલ્યા કરે છે. હા બેટા. બા, મારે તમારી સાથે થોડીક વાત કરવી હતી. હા, કરી બેટા. બા, તમે એક માં થઈને 2 દીકરામાં વારા તારા કરો છો. ભાવેશભાઈ જ્યારે જેટલી રકમ માંગવી છે તમારી પાસે હોય કે ના હોય, તમે ગમે ત્યાંથી લાવીને એમને આપો. અને તમારા મોટા દીકરા વિજયે ખાલી 1 લાખ રૂપિયા તમારી પાસે માંગ્યા હતા અને તમે એને ધડ દઈને ના પાડી દીધી.
આવા વાલા દવલા રાખવાનું કારણ શું છે બા? મારા માટે કોઈ વાલો દવલો નથી. મારે તો વિજય પણ હે અને ભાવેશ પણ હે. પણ તારી ક્યાંક ગેરસમજ થાય છે. વિજય કોઈને બરાબર સાંભળે. વિજય નોકરી કરે છે, એક જ મિલમાં ઘણા વર્ષોથી છે, એટલે એને નોકરી ફાવી ગઈ છે. એ જો બિઝનેસ કરવા જાય અથવા ધંધામાં પૈસા રોકવા જાય તો એમાં ફાવે નહીં. હા, ભાવેશે ઘણા ધંધા બદલ્યા છે. ભાવેશનું માઇન્ડ છે ને પેલું કહેવાય ને કે ક્રિએટિવ માઇન્ડ છે. એ કંઈ ને કંઈ નવા તું કરીને એ ધંધો કરી શકે છે. ધંધો કરી શકે છે બા, હું ના નથી પાડતી. ભાવેશભાઈ નવા વિચારો કરીને ક્રિએટિવ માઇન્ડ દ્વારા ધંધા કરી શકે છે, પણ એણે હજુ સુધી કોઈ પણ ધંધામાં થયેલા નફો તમને બતાવ્યો એવું મેં સાંભળ્યું નથી. બસ ખાલી ને ખાલી ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા જાય છે. હું સમજુ છું કે મારા વિજયમાં ધંધો કરવાની શક્તિ નથી અને એ સક્ષમ પણ નથી. અને હા, એ ભાવેશભાઈની જેમ ઉડતી છલાંગ તો મારશે જ નહીં. એ પહેલાં જોશે, તલથરું જોશે ને પછી અંદર છલાંગ લગાવશે. તું કહે છે કે ભાવેશે અત્યાર સુધી કમાઈને નથી આપી ને ધંધા બદલ્યા કર્યા છે, પણ ભાવેશ એક એવો છોકરો છે કે એ એવું વિચારે છે કે કોઈક ને કોઈક ધંધામાં તો મને સફળતા મળશે અને એ એના ઉપર મહેનત કરે જાય છે. અને એવું નથી ને રાધી કે પહેલો જ ધંધો કર્યો અને માણસ સફળ થઈ જાય, ન પણ થાય. તમારી બધી વાત સાચી છે. પહેલા ધંધામાં સફળ ના થાય, બીજા ધંધામાં સફળ ના થાય, ત્રીજા ધંધામાં સફળ ના થાય, ત્યારે માણસે સમજી જવું જોઈએ કે હવે ક્યાંક વ્યવસ્થિત 20 કે 30 હજારની નોકરી લઈને બેસી જવાય. પછી કંઈ ધંધા કરવાના મોહના હિસાબે આ છે ને ઘરને દેવામાં ડૂબાડી ના દેવાય. એક તાળું ખોલવા માટે ચાવીનો આખો બંચ હોય ને તો જરૂરી નથી કે પહેલી કે 25મી ચાવીએ તાળું ખુલી જાય. બની શકે કે છેલ્લી જ ચાવી એની સફળતા હોય અને તાળું ખુલી જાય. તો તાળું બદલી ન ખાય અને સાચી ચાવી છે ને એ જેની પાસે હોય ને એની પાસેથી લઈ લેવાય. નહીં, મેં એવું નથી કીધું. અને તું એ કહેવાનો જે અર્થ કરે છે ને એ તાળાનો ને ચાવીનો કરે છે. મેં તો તાળા અને ચાવી સાથે જિંદગીને જોડી છે કે માણસ સાહસ ન કરે, મહેનત ન કરે તો પછી એ સફળતા અને એને હારીને શું કરશે? ભાવેશ ક્યારેય નોકરી નહીં કરી શકે, કારણ કે એનામાં એ આવડત જ નથી. જ્યારે વિજયમાં એ છે. તમે એને નોકરી કરવા પણ નહીં દો, કારણ કે એ તમને સૌથી વાલો દીકરો છે ને. ઢસડા તો તમારા દીકરા કરે જ છે અને મને એનો કોઈ વાંધોય નથી. એ તમારા દીકરા છે અને આ ઘરમાં એની ફરજ આવે છે આ બધી વસ્તુ કરવાની. પણ આ તો ઘરની અંદર વાલા દવલા થયા અને મેં કાનો કાન સાંભળ્યું એણે 8 ધંધા કર્યા અને 9મો ધંધો બદલવાના છે, બરાબર? અને મેં એવું સાંભળ્યું છે કે તમે એને 50,000 રૂપિયા આપવાના છો. તો મારું એવું માનવું છે કે હવે મારે વિજયને છે ને નોકરી નથી કરાવી, એની પાસે ધંધો જ કરાવવો છે. ભલે ભાવેશભાઈ જેટલો મોટો ધંધો નહીં કરે પણ નાનું સૂનું તો કરી જ લેશે. એટલે જો 50,000 રૂપિયા તમે ભાવેશભાઈને આપો તો સાથે 50,000 રૂપિયા વિજયને પણ આપજો. રાધી, બરાબર સાંભળજો. ઘરમાં જેટલા દીકરાઓ હોય ને એ બધા જ જો ધંધા કરે અને એમાં નિષ્ફળ જાય તો ઘરમાં કાંઈ આવક ન રહે. પણ એના કરતાં બધા જુદા કામ કરે ને તો કોકની ને કોકની તો આવક ચાલુ રહે. એટલે વિજય નોકરી કરે છે તો એની આવક તો ચાલુ રહી છે અને એમાં આપણા ઘરના દાળ રોટલા તો નીકળે છે. અને ભાવેશ એની મહેનત કરે છે અને ભાવેશ આજે ને એને કાલે સફળ થશે, પછી એની આવક પણ આવશે. બસ આજે તમારી મને સમજાવવાની પદ્ધતિ છે ને એ હું બહુ સારી રીતે સમજી ગઈ છું. એટલે જો એને 50,000 રૂપિયા આપ્યા તો વિજયને તમારે 50,000 રૂપિયા આપવા જ પડશે, કોઈ પણ કાળે. રાધીની વાત પણ સાચી તો છે જ. આપવા હોય તો બેઉને આપવાના. પણ મને લાગે છે કે હવે હું શું કરીશ? હું તો ધર્મ સંકટમાં મુકાઈ ગઈ. આ બાજુ આને ધંધો કરવા માટે 50,000 જોઈએ છે, આ બાજુ પેલી ચીજ લઈને બેઠી છે કે એને આપો તો આને આપવાના જ છે. તો મને લાગે છે કે હવે તમારે ભાવેશને પણ ના જ પાડવી પડશે કે તને જે અત્યાર સુધી આપ્યા ને એમાંથી તારે જે કરવું હોય તે કરજે, નવા રૂપિયા નહીં મળે. હવે તો વરસાદ આવે ને તો મજા આવી જાય, મજા.
શું વેચવા આવ્યા છો? ઓહો, ના ના હો, અમારા ડ્રેસના કાપડ નથી લેવા. જાઓ તમે. કેમ આમ કૂદતા કૂદતા આવ્યા? અરે તું વાત જ જવા દે. ના વાત કરું, જવા દો, ચાલુ જવા દો. અરે હું ખાલી એમ જ કહું છું હા. પણ મારા ચહેરા ઉપરથી તને નથી લાગતું કે કંઈ હસી? હા, લાગે તો છે ને તમારા ચહેરા પરથી કે કોઈ ખોશે. જો હું છે ને હમણાં બાને મળ્યો. હા હા તો બા પાસેથી મેં 50,000 રૂપિયા માંગ્યા. હા, અને બા તમને આપવાના પણ છે. હા. એ બધી વાતની મને ખબર છે ભાવેશ. હવે કંઈક નવું બોલશે હો, હા હવે આ પોઈન્ટની વાત કરું. હે ને? હા બોલો. બા પાસેથી મેં 50,000 રૂપિયા માંગ્યા. હા, એ મેં તારા નેકલેસ માટેથી લીધા. મારો નેકલેસ? તને નથી ખબર? ઓલા ઝવેરસમાં તું કહેતી હતી કે આ 50,000નું નેકલેસ છે એ મારે લેવું છે. એમના માટે. પેલું ગળાનું ડોક્યું. હા. હા, એના માટે. તમે તો ધંધાનું નામ લઈને દીધા, તો બાને શું કહેશો? ધંધાનું છે ને એક તો બાનું હતું અચ્છા, પણ મારી રીચાને આમ ખાલી ખાલી ના જવા દઉં ને. આમ પણ છે ને મને એ ડોક્યું બહુ ગમતું હતું. મેં તો જે દિવસે જોયું ને એ જ દિવસે વિચાર્યું હતું કે તમે મને લઈ દેશો, પણ મને એમ નથી ખબર કે તમે બાને આ રીતે ગુલ્લુ બનાવીને મારા માટે ડોક્યું લઈ દેશો. તું છે ને એ નેકલેસ પહેરીશ ને તો પરી લાગીશ, પરી. જો મને છે ને ખોટા વખાણ સાંભળવાની આદત નથી, અને મેં કોઈ દિવસ પરીને જોઈ પણ નથી, એટલે છે ને પરી બરીવાળી વાત નહીં કરવાની. હા, પણ લોકો મને એમ કે તું તો છે ને આમ બોલિવૂડની કોઈ હિરોઈન જેવી દેખાય. હા હું તને એ જ કહેવાનો હતો, તો પરીનું નામ લેવાઈ ગયું. બસ હવે વધારે નહીં કરો, જાઓ. તમે છે ને જેવા બા પૈસા આપે ને એટલે નેકલેસ લેવાની તૈયારી કરો, હે ને? અને સાંભળો, આ વાતની કોઈને કાનો કાન ખબર ના થવી જોઈએ, અને મોટા ભાભીને તો બિલકુલ નહીં, કારણ કે એ ચાકલીને તો આપણી દરેક વાતમાં રસ હોય છે, એનું પોતાનું તો કંઈ જોવાતું નથી. બસ હર હંમેશ ભાવેશભાઈ કેમ આમ કરે છે, ભાવેશભાઈ કેમ પેલું કરે છે, આટલા ધંધામાં નુકસાની શું કામ કરે છે, જાણે એ જ બધું આખું ઘરનું તંત્ર ચલાવતી હોય ને એવું કરે છે. હે મારા વિશે આવું બોલે છે? તમારા વિશે આપણી આગળ જો આવું બોલતી હોય તો ગામમાં તો કેટલું બોલતી હશે. અને એને નવાઈનો વર પેલી મિલમાં નોકરી શું કરે છે કે હોશિયારી મારે છે. કાંઈ વાંધો નહીં, તમે જે ધંધો કરો છો ને એમાં તમને સફળતા મળવાની જ છે, તમે જુઓ ને. અને બીજી વાત કે આ 50,000નો નેકલેસ લઈને આવીએ ને તો એવી રીતે આવવાનું કે સીધું આવીને આપણા રૂમમાં. નહીં, સીધો આવીને તારી પાસે. હાલો હું જાઉં. અને સાંભળો, હા આ બા છે ને તમને 50,000 આપે ને એટલે મને ફોન કરીને પાછા જણાવી દેજો ખરા. હા હા હા. 50,000 વાળું ડોક્યું હું પહેરીને નીકળીશ ને તો બધા પૂછશે ક્યાંથી લાવ્યા. હા ભાવેશ, ઓ ભાવેશ, ટાટા. આ ભાવેશ. બા હા બેટા. હા 50,000 રૂપિયા ઓલા તમે મને કીધું હતું આપવાના, હાજે આપો ને. મેં તને કીધું તો હતું, આજે અત્યારે તારો જ હિસાબ લઈને બેઠી હતી. અત્યાર સુધીમાં ભાવેશ થોડા થોડા કરીને મેં તને 17 લાખ આપ્યા છે, અને એ 17 લાખમાંથી હજી 17,000 મારી પાસે આવ્યા નથી. એનો અર્થ એવો થયો કે 17 લાખ તે ધંધો કરવામાં વેડફી નાખ્યા છે. તો કેવી રીતે આપવું આ? બા તમારે ન આપવો હોય તો મને પહેલા કેવું પડે ને કે દીકરા હું નહીં આપું, તું કે સેટલમેન્ટ તો કર જ. પહેલાં મેં તારો હિસાબ નહોતો જોયો, મેં તને હા પાડી હતી, પણ અત્યારે આજે આપવાના હતા એટલે અત્યારે આ તારો હિસાબ લઈને જ બેઠી હતી કે જોઉં તો ખરું કે ભાવેશને આટલા બિઝનેસ કરવા માટે મેં કેટલા પૈસા આપ્યા છે. તને ખબર છે
17 લાખ મેં તને આપી દીધા પણ વિજયને મેં 1700 રૂપિયા નથી દીધા કોઈ દી, અને એ બિચારાએ કોઈ દી માગ્યા નથી મારી પાસે. હા એ બરોબર છે, ન માગી બિચારો, માગી ન બિચારો, બરોબર ને? અરે 17 લાખ દીધા છે તને, તને હું બિચારો કેવી રીતે કહું? બા 17 લાખ દીધા હોય કે 17 કરોડ દીધા હોય, હા શું તો તમારો દીકરો જ ને, તો હક બને ને દેવાનો. હા તો તારો હક બને તો પેલાને મોટાને દેવાનો હક બને ને મારો. બા તમે સમજવાની કોશિશ કરો. આ જે પૈસા તમારી પાસે માંગ્યા ને એ મારે બીજા કોઈને દેવાના છે, મારે ફેક્ટરીમાં નાખવાના છે, અને જો નહીં નાખો ને તો મારી ફેક્ટરી ડૂબી જાય. હા મેં તારી ફેક્ટરી ચાલે છે જ ક્યાં કે ડૂબવાની હોય? એ ડૂબાનો ડર એને હોય જે તરતું હોય, તારું તો કાંઈ તરતું જ નથી, તો ડૂબાનો ક્યાંથી વાર આવ્યો તારો? અરે બા શરૂઆત છે તો હાલે હાલે પછી ડૂબે ને. આ તો તમે પહેલેથી જ ડૂબાડ નાખો. મેં એ જોયું કે કયા કયા ધંધા માટે તું મારી પાસે લઈ ગયો. આજ સુધીમાં તું 8 ધંધા બદલ્યા તે 8, અને 8 ધંધામાં 17 લાખ તે ડૂબાડી દીધા છે. ધંધો ચાલવાની વાત ક્યાં કરે તું મારી પાસે? બા 8 ધંધા કરો કે 50 ધંધા કરો, હાલે છે ને એ જોવાનું હોય. તો નથી ચાલતું, હું એ જ જોઉં છું. ચાલતું હોય તો જોવાનું હોય, તો ચાલતું હોત ને તો 50 નહીં, હું તને 5 લાખ દઈ દે. ચાલતું નથી ને એટલે જ વિચાર માંડી વાળ્યો છે. મને ખાલી એ કહો તમે હવે આપવાના છો કે નથી આપવાના? નહીં આપવાનું. સરસ, કઈ વાંધો નહીં, વ્યાજેથી લઈ લઈશ ને હવે તમારે પાસે ન માગું. હા બસ વાંધો નહીં હો, ધમકી તો દેવાની જ નહીં. તું વ્યાજેથી લે કે ઓલામાંથી કર, તું જાણે ને તારો ધંધો જાણે. ઓલા છોકરાને 1700 રૂપિયા નથી દીધા, ટૂંકી આવક છે તોય. આ નવો ધંધો કરવો છે, ભાભી પાસે 25 લાખ રૂપિયા હું માંગ્યા, એ આપવાની એની દાનત નથી. આખી જિંદગી મેં મારું કેરિયર છોડી અને ભાઈની સાથે કામ કર્યું, ઢગલાબંધ રૂપિયા કમાણા, બધા એના ખાતામાં નાખ્યા. આ તો માંગવાનું થયું ને ત્યારે બધું દબાઈને બેસી ગયા. ભગવાનને ફરિયાદ કરીએ ને એ રીતે કરવી પડે મારે તો ભાઈ, કે ગગનવાસી ધરા પર 2 ઘડી શ્વાસો ભરી તો જો, જીવનદાતા જીવન કેરો અનુભવ કરી તો જો. અને એમ કહેવાય ને, આ જીવન જેવું જીવન તું જ હાથમાં સુપ્રત કરી દીધું. હા, મેં મારા મોટા ભાઈના હાથમાં મારી કેરિયર, મારા રૂપિયા, મારો માન મર્તબો બધો જ સુપ્રત કરી દીધો, પણ મારે ભાભીની સામે એક પણ કરગરવાળું પડ્યું અને તોય કાંઈ ન થયું. અરે બેટા તું ક્યારે આવી? આ તમારી લાડકી દીકરી તમારી બાજુમાં આવીને બેસી ગઈ છે, પણ તોય તમને ખબર નથી. આ એકલા એકલા શું બોલો છો? બેટા દુવિધા એવી આવી છે ને રૂપિયાની, સામે ધંધો ખૂબ સરસ છે અને મારે જરૂરી છે અત્યારે રૂપિયાની. આખી જિંદગી છે ને ક્યાંયથી બહારથી માંગ્યા નથી ને, એટલે હિંમત ન હાલી મારી બહારથી રૂપિયા માંગવાની. એટલે મેં કીધું ભાઈ હાથે કમાણો છું અને ભાભી પાસે પૈસા પડ્યા છે તો 25 લાખ રૂપિયા હું અઠવાડિયા પહેલાં લેવા આવ્યો હતો. તો ભાભી કહે કે 1 રૂપિયો નહીં મળે. હવે આખી જિંદગી જેને પરસેવો પાડ્યો હોય, ભણ્યો છું, હું એન્જિનિયર બન્યો છું, અને એ બધું છોડીને ભાઈની હારે હું લાગી ગયો તોય સમજવું નથી. કાકા તમે કોની હારે વાત કરો છો? જે વ્યક્તિ એટલે કે મારા સાસુ 2 દીકરામાં વારા તારા અને અંતર રાખી શકતા હોય તો તમે તો એના પતિદેવના ભાઈ છો, એટલે તમે તો બહુ દૂરની વાત છો. પણ બેટા આજે જ્યારે પૈસાની જરૂર પડે અને ન મળે ત્યારે કેટલું દુઃખ લાગે અમને પણ. મને ખબર છે કે ઓલો નાનો છે ને ભાવલો, એને બસ કોઈ ધંધો નથી હાલતો તોય ડોહી પૈસા ધર્યા કરે, અને પાછા કહે છે કે એનામાં તો કળા છે, એનામાં કલા છે એટલે એ સાહસ કરે. પણ આને કલા ન કહેવાય, આને છે ને ઓલા કહેવાય ને જાકુબના ધંધા કહેવાય. એ છે ને લાખના 12,000 કરે ને તો એને આપવા પૈસા છે એની પાસે. આ તારો ધણી જે વિજય એક સામાન્ય નોકરી કરે છે ફેક્ટરીમાં, અને આમ સંતોષી જીવડો છે, પણ એટલાથી ઘર તો તારું ન હાલતું હોય ને, તારે રૂપિયા તો વધારે જોતા જ હોય ને, અને તુંય માંગતી હોય તો કદાચ તને ના પાડી દેતા હશે મારી જેમ. ના પણ હવે તો છે ને કાકા, મેં નક્કી કર્યું છે કે આ ઘરની અંદર જે વારા તારા થાય છે ને એ તો હું બંધ કરાવીને જ રહીશ. એણે ભાવેશભાઈને 2 દિવસ પહેલા ધંધો કરવા માટે 50,000 રૂપિયા આપવાની આ પાડી છે, અને મેં પણ કીધું જો એને 50,000 આપો તો તમારે વિજયને પણ આપવા પડશે. અને આ ભાવલો છે ને એ તો નઠારો છે, નઠારો. આ ધંધાના નામે પૈસા પડાવે છે બા પાસેથી. ઓલું કહે છે ને ટીપે ટીપે સરોવર ભરાય, એમ છે ને ડોહી પાસે ટુકડે ટુકડે પૈસા લીધા કરે
અને એના ખિસ્સા ખાલી કર્યા કરે છે. અને તમને તો ખબર જ છે તમારા રીચાવો એટલે ચાવી ચડાવવાનું મશીન. એ ચાવી ચડાવશે ભાવલાને અને ભાવલો જશે બા પાસે. બા, મારે ધંધામાં નુકસાની આવી છે, હવે હું શું કરું? થોડા ઘણા પૈસા આપો ને. એટલે બા કહેશે, જો દીકરા તારે ચિંતા કરવાની જરૂર નથી, હું છું ને, તારી માં બેઠી છે ત્યાં સુધી તારે એક રૂપિયો બહારથી નથી લેવાનો અને પાછું વ્યાજે નથી ભરવાનું. બેટા, હા ઈ જ તો વાત છે. આખી જિંદગી એક પરિવારમાં રહીને રૂપિયા કમાઈને મેં ભાઈને દીધા, એટલે આજે સમાજમાં મારે કોઈની સાથે નાણાકીય વ્યવહાર જ નથી. મને ઉછીના રૂપિયા આપે તો આપે કોણ? અને હું તો સુડી વચ્ચે સોપારી થઈને બેઠો છું. કાકા, ચિંતા ન કરો, ભગવાન બધું સારું કરી દેશે. મને ખબર છે કે તમે મારા સસરાને કમાઈને કેટલા રૂપિયા આપ્યા છે, પણ ખબર નહીં આ મારા સાસુના મગજમાં આવું તે ઝેર કોણ ભરાવે છે કે ભાવેશ ધંધો કરે છે એ ઓકે છે અને બાકી બધા માટે એને કોઈ માન કે મર્યાદા છે જ નહીં. આ ભાઈ ગયા ને અચિંતા જતા રહ્યા, નકર કંઈક વસિયત કરી હોત, થોડું મારા ભાગે કંઈક લખી ગયા હોત તો એકાદ બે પ્રોપર્ટી વેચીને હું મારું ગુજરાન તો ચલાવત, મારો ધંધો તો ચલાવત. તમારી બધી વાત સાચી છે કાકા, પણ મારા સસરાને ક્યાં ખબર હતી રાતે સૂતા ત્યારે કે સવારે એમની આંખ જ નહીં ઉગડે. એમને બિચારાને એટેક આવી ગયો. હા, આ એક્સિડેન્ટલી બધી ઘટના ઘટીને એમાં વાતચીત કરવાનો મોકો ન મળ્યો અને પછી તો આ કરમની કઠણાઈ મારી તો શરૂ થઈ ગઈ. આ તમે આવ્યા, તમારી સાથે બસ આ જ વર્તન. કાંઈ વાંધો નહીં કાકા, સાચા માણસો હોય ને એની સાથે ભગવાન છે. મારા વિજય ભોળા છે, તમે ભોળા છો, એટલે ભગવાન આપણી સામું જોશે. અને હા, ભાવેશભાઈને એવી તે ઠોકર વાગશે ને એટલે મારા સાસુની આંખો આફોડી ખુલી જશે. અને હા, એ વાત તો ફાઇનલ છે, કારણ કે રીચા છે ને એ જે ફોનમાં વાત કરતી હતી ને 2 દિવસ પહેલાં, એ મેં મારા કાન સાંભળ્યું છે, પણ મેં એને એવું જતાવવા નથી દીધું કે મને ખબર પડી ગઈ છે. એ એના મમ્મી સાથે એવી વાત કરતી હતી કે ભાવેશ નવા ધંધા કરશે, એમાંથી પૈસા આવશે અને અમે અમારું અલગથી મકાન લઈ લેશું, અહીંયા કોઈને ખબર નહીં પડવા દે. આવી તો એ લોકોની ચાલ છે. પણ કાકા, આ લાડકી દીકરી તમારી સાથે જ છે. તમારે જ્યારે જરૂર પડે ત્યારે વિજયના બચાવેલા પૈસા છે એમાંથી થોડા ઘણા મારી પાસે માંગી લેજો. બેટા, જરૂર પડે તો જીવન નિર્વાહ માટે પડે, પણ આ કમાયેલી મૂડી જો ખરે ટાઈમે ન મળે ને તેનો શું મતલબ? હવે અફસોસ કરો માં, આ મારા સાસુ જોઈ જશે ને તો આપણા બે સાથે ઝઘડો કરશે. હું અંદર જાઉં છું. સારું બેટા. આ મારી રાધેવો ખરેખર એ મારી જેમ પીડિત છે અને આ ડોહીનો શિકાર બની છે. મારું કેટલું ભલું વિચારે છે, ખરેખર એનું અભરે ભરાજો. સુખી થજે બેટા, સુખી થજે. હા શોખ, હજી આવ્યો કેમ નહીં? કલાક થા વાટ જો રે. ક્યાં ગુડાઈ ગયો? આવ્યો. ક્યાં હતો અત્યાર લગી? મારે તું થોડો એકલો ગ્રાહક છો, ઘણાય છે, બધી માલ પુગાડવાનો હોય. બીજી વાત માલ લાય જલ્દી. ઉભો રે, પેલા મારી વાત સાંભળ. માલ દેને દે. એલા ભાઈ, માલનો ભાવ 5000 વધી ગયો. એટલે કમિશન તું જ નકરો કમિશન ખાતો હોય છો. મારે કમિશન ખાવ તો ઈ જ મારું ઘર હાલે ને. તું લાય દે મને. પૈસા તો 2 દી કડે લઈ જા. તું માલ દે ને મને દે ને. તું મારી વાત સાંભળ. આ 20 ગ્રામ છે અને 60000 રૂપિયા થાય. બોલ, લેવું છે? હારું લાય. બાકી ડ્રગ્સ ના બંધાણીને તો હું ઓળખું છું. 5 મિનિટ નો રહી શકે. કટ જલ્દી. એલા દે ને બંધાણી. કેવું લાગ્યું? અરે પણ એક નંબર હો, એક નંબર. અરે આ એક નંબર છે ને, હજી આનથી ઉપર એક નંબર આવશે. પણ એ માલ દાંડવા જેવો હોય છે ને 70000 થાય એના. આનાથી દાંડવા જેવો હે? તું પૈસાની જરાય ચિંતા નહીં કર, હું લઈ લઈશ. અને એનો તું નશો કરીશ ને એટલે તને એમ જ લાગે કે હું સ્વર્ગમાં જ છું. આમ એવું અત્યારે મેં ઈ જ લીધેલું છે. લાગે છે. જાતો જા. હાલ તો ફોન કરજે. હા. તારો અશોક મારો માલ ક્યાંથી લઈ આવે? એક ક્વોલિટીનો માલ લાવ્યો.
આજકાલ તો છે ને ગેમમાં પણ મજા નથી. શું ગેમ રમવી? ગેમ ચાલુ કરીએ ને એમાં કેટલી તો એડવર્ટાઈઝ આવે, આપણને તો મજા જ ના આવે. આ ભાવેશ કહેતા હતા બા જે રૂપિયા આપવાના છે, પણ પછી કંઈક ફોન બોન ના આવ્યો. જી હશે, ચાલ રમવા માટે. શું થયું ભાવેશ? કેમ આમ મોઢું લટકેલું છે? કાંઈ નહીં, જવા દે ને. શું કામ જવા દો? શું થયું કહો તો? બા પાસે ગયો તો. હા, તો બાએ આપ્યા ને 50,000 રૂપિયા? આપ્યા ને 0. કેમ? તમે તો કહેતા હતા કે બા તમને 50,000 આપવાના છે, તો 50,000 ના આપ્યા બાએ? નહીં, ન આપ્યા. મને કે અત્યાર લગીમાં 17 લાખ રૂપિયા તને આપ્યા છે, તે મને 1 રૂપિયો પાછો આપ્યો નથી. એ કે તો હવે હું નથી જવાની. ઘણું બધું મેં કીધું, પણ મતલબમાં એ ઓલા ભાઈની જ છે. એ કે જો એને માગ્યા અત્યાર લગીમાં એ નથી માગ્યા ને, કે તું માગ કરે હું તને આપું છું ને, અને તારા ધંધામાં નકરું તારો ધંધો નકરું ડૂબી જ જાય છે એમ જ કિરાકી કરે. પણ મતલબમાં ગમે એમ કરી મને આપ્યા જ નહીં. પણ તમે તો કહેતા હતા કે બા 50,000 રૂપિયા આપવા તૈયાર છે. તૈયાર હતા, પણ મને છે ને ફેસ પરથી એવું લાગ્યું કે આ કોઈની સણામણીનું હોય. બાને છે ને મોટા ભાભીએ જ ચડાવ્યા લાગે છે, કારણ કે એમને તમને બા આપે છે ને રૂપિયા એ ગમતું નથી, અને વારે ઘડીએ નવી નવી વાત લાગે છે કે આમ કરે છે, બા તેમ કરે છે, ફલાણું કરે છે, ટીકણું કરે છે. અને આ વસ્તુમાં ચડામણી મોટા ભાભીની હોવી જોઈએ. મને છે ને એવું જ લાગે છે વાત ઉપર. ભાવે હા, તમે આ વારે ઘડીએ આ શું કર્યા કરો છો? કાંઈ ના, શરદી જેવું હતું ને એટલે શરદી 6 મહિનાથી હોય, વરસથી હોય. આ હું ઘણા સમયથી તમને નોટિસ કરું છું કે તમે જ્યારે હોય ને ત્યારે આવું કર્યા જ કરતા હો છો. અને કંઈ બીમારી હોય તો બતાવી આવો ડૉક્ટરને. ના એવું કંઈ નથી, પણ મજા નહોતી ને એટલે પણ આ બાએ 50,000 ના આપ્યા ને એમાં મારું ડોક્યું તો રહી ગયું ને. હવે મારું ડોક્યું કેવી રીતે આવશે? એક પાછું ઉછીને લીધા તો મને કે આગળના બાકી છે એ લાવો. બોલો હું કરું હવે? તારા નેકલેસ માટે તો મેં કેટલું પ્રયાસ કર્યો, ભાઈ નો આપ્યો એટલે નો જાય. કાંઈ વાંધો નહીં, તમે જો હું બા સાથે વાત કરું ને બાને પૂછું ને કે તમે કોની ચડામણીથી ભાવેશને રૂપિયા નહીં આપ્યા. હા, તમે ચિંતા નહીં કરો, જાઓ. કાંઈ નહીં, હું જાઉં છું. મને જરાક માથું ચડ્યું છે. હા, આ બાએ 50,000 રૂપિયા ના આપ્યા. ચાલો કઈ વાંધો નહીં, આજે નહીં ને કાલે આપ. પણ આ ભાવેશને જોતા એમ લાગે છે કે ભાવેશની તબિયત ખરાબ હશે કે કંઈક બીજું છે. કારણ કે એ ઘણીવાર બેડરૂમમાં હોય, ઊંઘવા બેઠા હોય કે આમનામ બેઠા હોય ને તો પણ આવું કરતા જ હોય છે. વાહ, તમે ભાભીની વાત સાંભળીને રૂપિયા નથી આપ્યા ને? હવે તમે જુઓ. હા બેટા, બા. હા બેટા, હું તમારી સાથે વાત કરવા આવી છું. આ ભાવેશને તમે 3 દિવસ પહેલાં કીધું કે 50,000 આપું છું, અને પછી આજે તમે એને ના કેમ પાડી દીધી? બેટા, આજે મારે એને પૈસા આપવાના હતા અને હું અત્યારે એનો હિસાબ લઈને બેઠી. એ આવ્યો ત્યારે તો મેં જોયું કે અત્યાર સુધીમાં નાના મોટા બિઝનેસ કરવા છે એમ કરીને મારી પાસેથી 17 લાખ રૂપિયા લઈ ગયો છે. અને માનીશ તું કે 17 લાખમાંથી એણે મને 17,000 પણ કમાઈને નથી આપ્યા. અરે બા, આ બિઝનેસ છે, એમનાથી ખોટ ગઈ, નફો નહીં થયો, કાંઈ વાંધો નહીં. આ છેલ્લી વાર એમને ટ્રાય કરવા તમારે આપવા હતા, તો કમસે કમ એ રૂપિયા કમાઈને તમારા જે 17 લાખ ગયા છે એ તો તમને પાછા મળત. એવું જ વિચારીને પહેલા ધંધાથી લઈને અત્યારે આ છેલ્લા ધંધા સુધી 17 લાખ આપ્યા છે.
કે આમાં નહીં તો બીજામાં ને બીજામાં નહીં તો ત્રીજામાંથી મને કમાઈને આપશે, પણ બા છે ને નથી થયું. તમે છે ને આ એકની એક વાતનું રટન નહીં કરો, કારણ કે જો તમે તૈયાર થયા હો 50,000 રૂપિયા આપવા અને પછી નહીં આપો તો મને લાગે છે કે તમને કોઈ ચડાવ્યા છે કે ભાવેશને રૂપિયા મળે છે અને તમારા બીજા દીકરાને નથી મળતા, એટલે આ બધી ભાભીની ચડામણી છે. ભાભીએ તમને કીધું છે કે બા તમારે ભાવેશભાઈને રૂપિયા નહીં આપવાના. રીચા, હું કઈ દૂધ પીતી છોકરી નથી કે મને કોઈ ચડાવે અને હું ચડી જાઉં. મને આંખે દેખાય છે, મને કાને સંભળાય છે, મને અનુભવ થાય છે. મને તું એમ માને છે કે તું મને કંઈક કહીશ તો હું ચડી જઈશ, રાધી મને કંઈક કહેશે તો હું ચડી જઈશ? કેમ, મને આ વિચારવાની શક્તિ નથી? તો વિચારવાની શક્તિ હોત બા તો આજે હિસાબ કરવા શું કામ બેઠા? 3 દિવસ પહેલાં 50,000 જો આપવાની જ વાત કરી તો આજે હિસાબ લઈને શું કામ બેઠા? ત્યારે તમને નહોતી ખબર કે તમારા દીકરાને તમે અત્યાર સુધી 17 લાખ રૂપિયા આપ્યા છે? ના, નહોતી ખબર, કારણ કે મેં ક્યારેય એવો વિચાર નહોતો કર્યો. પણ આજે જ્યારે એને મને માગ્યા ને તો હું ખાલી એટલું જાણવા જ માટે કે અત્યાર સુધીમાં હું એને કેટલા આપી ચૂકી છું, અને એ મેં જોયું તો આંકડો નીકળ્યો 17 લાખનો. અને 17 લાખ તો રીચા નાની રકમ ન કહેવાય. જો બા, મારે તમારી સાથે કોઈ બહેસ નથી કરી. મને ખબર છે કે તમારી કાન ભંભેણી કરવામાં આવી છે અને તમે આજે બધું કરી રહ્યા છો ને એ આ ભાભીએ બતાવેલા રસ્તાથી જ કરી રહ્યા છો, એટલે મારી સાથે ખોટી ચર્ચા નહીં કરો. મને ખબર છે ભાભીએ તમને કીધું અને તમે ભાવેશને રૂપિયા નહીં આપ્યા. કાંઈ વાંધો નહીં, તમે નહીં આપો, કાંઈ વાંધો નહીં. પણ છે ને આ ઘરની અંદર જેટલો ભાવેશનો હક બનશે ને એટલું તો હું કડાવીને જ રહીશ. કેવું ને, ઘરના જેટલા સભ્યો એમાં મારા દિયરથી લઈને મારા દીકરાઓ સુધી પૈસા આપું, હિસાબ ન પૂછું, હિસાબ ન રાખું તો હું સારી છું, અને નહીં તો બધા જ હક જતાવવા માંડે. એક કે આને આપો તો આને આપવા જ પડશે, બીજું કે હું આનો ભાગ લઈને જ રહીશ, ત્રીજું કે મેં મારી જિંદગી, મારું કરિયર મેં બધું આપી દીધું અને મને રૂપિયા નથી મળતા. લક્ષ્મી, આ તારી કેવી માયા છે! આપો તો સારા, હિસાબ માંગો તો ખરા. ભાભી, તમે બાને શું કીધું? અલી, મેં કાંઈ નથી કીધું, પણ તું કેમ આટલી બધી ગુસ્સામાં છો? શું થયું? તો ગુસ્સામાં જ રહું ને. તમે બાઈને કાંઈ ને કાંઈ તો કીધું જ છે, કારણ કે બા ભાવેશને 50,000 રૂપિયા આપવાના હતા અને તમારા કહેવાથી બાએ ભાવેશને 50,000 રૂપિયા નહીં આપ્યા, એટલે તમારી કાન ભમેડી કંઈક તો થઈ છે. બાએ તો મને નથી કીધું, પણ હા, હવે જો આવું ને આવું જ ચાલતું રહ્યું ને તો હું આ ઘરમાંથી ભાગલા પડાવીને જતી રહીશ, કારણ કે વારે ઘડીએ મારાથી મેણા ટોણા નથી સંભળાતા. બા કે 17 લાખ રૂપિયા મેં ભાવેશને આપ્યા, બરાબર? 17 લાખ રૂપિયા આપ્યા તો કાંઈ ઉપકાર નથી કર્યો, કારણ કે આટલી બધી મિલકત છે, એમાંથી 2 જ ભાઈ છે, તો તમે ભાવેશભાઈને આપશો ને મોટા ભાઈને આપશો. કરોડો રૂપિયામાંથી કદાચ ભાવેશ લાખો લઈ જશે તો શું ફરક પડશે? પણ આ બધું તું મને શું કામ કહે છે? બાને કે ને, કારણ કે આ બધી પ્રોપર્ટી બાના નામે છે, પૈસાનો વ્યવહાર બા કરે છે, અને મેં બાને બીજું કંઈ નથી કીધું. મેં ખાલી બાને એટલું કીધું કે મારે મારા વિજયને નોકરી નથી કરવા દેવી. તમે ભાવેશભાઈને ચાહે લાખ રૂપિયા આપો કે 2 લાખ રૂપિયા આપો, મને એનાથી કોઈ ફરક નથી પડતો. એને જેટલા આપો એટલા મારા વિજયને આપવા પડશે, એટલે એ પણ નોકરી છોડીને ધંધો કરે. હવે મોટા ભાઈથી ધંધો થાય એમ છે? ન થાય ને તો હું સપોર્ટ કરીશ. હા, હવે તમે સપોર્ટ કરશો અને મોટા ભાઈ ધંધો સંભાળી લેશે. જો ભાભી, જે જેનું કામ છે ને એને જ સાજે, એટલે છે ને ખોટા છે ને મોટા ભાઈની નોકરી છોડાવીને આ ધંધાની લત લગાડવાની કોઈ જરૂર નથી. બસ હું તને આ જ કહું છું કે આ સલાહ છે ને તું ભાવેશભાઈને આપ કે આ જે ખોટા ખોટા ધંધા ફેરવે છે ને એની કરતાં કોઈક સારી 20,000 ની નોકરી ગોતીને નોકરી કરવા માંડે. જો ખોટી વાતો ના કરશો, કારણ કે ભાવેશ છે ને એ ધંધો કરી જાણે એમ છે અને મોટા ભાઈ એ છે ને ખાલી નોકરી જ કરી જાણે એમ છે. હા, ભાવેશભાઈ ધંધો કરી જાણે એમ છે, પણ ખાલી ધંધો જ કરી જાણે એમ છે, રૂપિયા બચાવી જાણે એમ નથી. કારણ કે હજી સુધી તો મેં એવું સાંભળ્યું જ નથી કે ભાવેશભાઈએ કદાચ 8 મહિના 9મો ધંધો બદલ્યો ત્યાં સુધી બાને કદાચ 10,000, 20,000 કે 30,000 આપ્યા હોય. વધારે પૈસાની તો હું આશા પણ નથી રાખતી. જો છે ને તમે ભાવેશને કંઈ નહીં બોલતા. કેમ?
તું તારા જેઠ વિશે મનમાં આવે એવું બોલે કે એ નોકરી કરે એને તમે ધંધાની લત ન લગાડો એ હું સાંભળી લઉં અને તારા ઘરવાળાને બે શબ્દ કહું એ તારાથી નથી સંભળાતું. આ તો ના જ સંભળાય ને, કારણ કે તમારો વર તો પહેલેથી જ મિલમાં જ નોકરી કરે છે ને મારો વર તો સાહસી છે કે એ નવા નવા ધંધા પણ કરી શકે છે. અને જાકુબના એ જે કરે એ. પણ તમારે મારા વરને બોલવાની કોઈ જરૂર નથી. અને આજે બાએ છે ને ભાવેશને રૂપિયા એટલે જ નથી આપ્યા કે તમે રૂપિયા માંગ્યા છે. હવે તમારા વરમાં આવડત જ નથી, એમાં મારો વર શું કરે? જે હોય એ. અત્યાર સુધી તમે બહુ સહન કર્યું પણ હવે આજે ઘરની ડૂબતી નૈયા છે ને એ તો હું નહીં જ ડૂબવા દઉં. અને હા, આજે મારી દેરાણી છે ને એ એટલી પૈસાના નશામાં ચૂર થઈ ગઈ છે ને કે મારો ઘરવાળો કમાશે, મારા સપના પૂરા કરશે, પણ જે દિવસે એની આંખ આગળથી આ જે ભાવેશભાઈનો પટ્ટો ઉખડી જશે ને ત્યારે ખબર પડશે કે ભાવેશભાઈના કેવા જાકૂબના ધંધા છે. એ યાર દર વખતે આવું કરે, કલાક કલાક વાટ જોવા ક્યાં બોલાઈ જાય એલા તાર કલાક કલાક કેમ મોડું થાય દર વખતે? આની પેલા મારે 8 જગ્યાએ જવાનું હોય તું પેલા અહીંયા આવતો હોય તો અને બધાય તારી જેવા જ નશીલા છે. અહીંયા આવવાનું તને વાંધો કઈ પેલા તું લઈ દે લેવું. પેલા પૈસા તો લાવવા આવે. હાલે ભાઈ તારા પૈસા ઉખણી હાલે પૂરા 60. 60 નહીં 62. કેમ 60 જ છે મારે કાંઈ અને 2000 છે ને તો આમ નામ તો આમાંથી તને મળી જતા એટલે તું ઈ રહેવા દે. ઈ પણ તને ખબર છે. બોલ અત્યારે તું દે મને, તું ઈ બીજી વાત નહીં, તું દે મને. લે જલ્દી કાઈ ત્યાં સ્લો મોસમ. તારી જેવો નશીલો હજી મેં કોઈ જોયો નથી હો. તું બહુ વધારે માર અને તું આનો નશો કરશો બરોબર, બહુ મજા આવે છે, પણ ક્યારેક આનો નશો કર બહુ વધારે પડતી મજા આવશે. એનો નશો એની તો ખુશ્બુ હાવ અલગ જ હશે. એનો શેનો હોય બીજો? તું ક્યાંક વાત કરતો હતો ને બીજો નશો છે, એનો નશો બોલ. સ્ત્રીનો. અરે આગીનો હાલ વાત કરતો ને આવી કોઈ દી સ્ત્રી વાળો. અરે ભાઈ એકવાર એનો નશો લે. આ છે ને ઈ બરોબર છે, આનાથી આગળ નથી વધવાનું. ઓકે પછી તું જ ગીત ગાઈશ. હવે ગાયેલા. ખુશ્બુ મહેકાઓ એવા ફૂલ છો તમે, તમારી અદાઓના દીવાના અમે. એ તો ખબર જ છે કેટલા દીવાના છો. સમજો એનો વધારે ભાવ નહીં લાગે તમ તારે આની હારે હું ગણાઈને. ભાઈ આ છે ને એ મારા માટે બહુ થઈ ગયું બરોબર છે. અને સાંભળ તું હવે આવી ને મારે કંઈ પહેલાં આવજો. જો મારે બાબુભાઈ, પરસોત્તમભાઈ, પછી ઓલો દીપક એ બધાને દઈને અહીંયા આવવાનું એટલે મોડું થાય. હું તને દર વખતે 1000-2000 વધુ આપું છું ને, આપું છું કે નહીં? વધારે તો આપશો તો પછી પહેલાં અહીંયા આવવું પડે ને. આપણ ઓલી વાત કરી એ વિચારી જોજે. તું જાને મજા આવશે. નથી મારે મજા લેવી, મારા બરોબર છે. આ તો ફોન કરજે હો માલ જોતો હોય તે. હા બાકી એક નંબર હો. મેં મારા પપ્પા પાસેથી 10 લાખ રૂપિયા લીધા છે અને મારા પપ્પાએ આપી પણ દીધા છે. મેં અને વિજયે અહીંયા મકાન જોયું છે અને અમે લોકો અલગ થવાનું વિચારી લીધું છે. શું આ ઘરથી અલગ થવું છે? પણ કેમ બેટા? હા બા, મારી લાગણી તમારી સાથે, રીચા સાથે, ભાવેશભાઈ સાથે અને કાકા સાથે, આ ઘરના દરેક સભ્ય સાથે જોડાયેલી છે અને હું તમને લોકોને પ્રેમ પણ એટલો કરું છું. પણ જ્યારથી આ ઘરની અંદર વારા તારા ચાલુ થઈ ગયા છે ને
ત્યારથી વિજય ખોટા વિચારોમાં ખોવાયેલા રહે છે. ન કરે નારાયણ અને એ કંઈક ઊંધું પગલું ભરી બેસશે ને તો એની સિવાય મારો બીજો કોઈ આધાર નથી. એટલે અમે બંને મળીને આ નિર્ણય લીધો છે અને બની શકે તો કદાચ મને માફ પણ કરી દેજો, કારણ કે મેં તમને પૂછ્યા વગર આ નિર્ણય લીધો છે. હા બા, ભાભી એવું બતાવવા માંગે છે કે એમ આ ઘર મારી લીધે છોડીને જાય છે. પણ ભાભી, એ તમારી ભૂલ થાય છે. આ છે ને નિર્ણય જે તમે લીધો છે ને એ તમારી પોતાના કારણે લીધો છે. કારણ કે તમારે જુદું થવું હશે અને બહાનું કાઢવામાં આવે છે મારું કે રીચા આવું બોલે છે, રીચા આમ કહે છે. એટલે છે ને બા, ભાભીને કહો જવું હોય ને તો જાય, અને એમના પપ્પા રૂપિયાવાળા છે ને તો એનો ઠોસ મારી ઉપર ના જમાવે. શું કરો છો તમે બંને જણા? શું બોલો છો આ બધું? અરે બેટા, તું તારી મમ્મીને આવી સાથે? ના, એ થોડાક કામમાં હતા એટલે હું એક જ આવ્યો. મયુર પણ આમ અચાનક? મમ્મી, તમે એક મિનિટ સાઈડમાં આવો, મારે તમને એક વાત કહેવી છે. કેમ પણ? અમારા ઘરમાં આવું સાઈડમાં જઈને ને ખૂણામાં જઈને વાત ન કરે બેટા. જે હોય અહીંયા જ કે ને બધાની વચ્ચે. હા મયુર, શું છે બોલ તો. મેં મામાને આજે મોર્નિંગમાં ગાર્ડનમાં જોયેલા. અલા ભાઈ, ગાર્ડનમાં હાલવા માટે માણસ જાય કે ના જાય? નહીં, રોજ જાય છે પણ બેટા. ના બા, એવી વાત નથી. મામાએ ઘણા બધા પૈસા પણ આપ્યા અને ઓલા અશકાએ નાની વ્હાઈટ કોથળી પણ આપી. White એટલે કોથળી? હા, અને મને લાગે છે એ ડ્રગ્સ જ છે. હા બા, હું પણ છે ને તમને આ વાત તો કરવાની જ હતી. હવે ઘણા સમયથી જ્યારે હોય ને ત્યારે નવરા બેઠા હોય કે કામ કરતા હોય તો આવું જ કરતા હોય છે. અને ઘણીવાર તો રાત્રે સૂતા હોય ને ત્યારે અચાનક એમના હાથમાં ધ્રુજારી આવી જાય, ઘણીવાર એમનું મોઢા પર ધ્રુજારી આવી જાય. એટલે મને છે ને ઘણા સમયથી લાગતું હતું કે ભાવેશના હાવભાવમાં કાંઈક તો ફેરફાર છે. અચ્છા, તો એવી વાત છે એમ ને? આવવા દે એને, આજે હું એને લઉં છું બરાબર. બા, હું કહેતી હતી ને કે તમારો નીતિનો રૂપિયો અનિતિના રોડે જાય છે, પણ રીચાને એવું હતું કે મારી મોટી ભાભી મારા ઘરવાળાનો ધંધો સારો ચાલે છે ને એ જોઈને રાજી નથી. પણ આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જશે. હા, અને રીચા, આ બધું તું જાણતી હતી કે એનું શરીર ધ્રુજે છે, એ આમ કરે? તે કોઈ દિવસ મને તો કીધું નહીં. હા પણ બા, હું એવું થોડી વિચારું કે મારો વર ડ્રગ્સ લેતો હશે. આ તો આજે મયુરે આવીને વાત કરી તો જાણ થઈ આપણને કે આવું કંઈ હશે. એટલે જ મને લાગે છે કે આ ધંધામાં નુકસાની એ ભાવેશ નુકસાની નથી કરતા, પણ કમાઈને બધા રૂપિયા આ ડ્રગ્સ પાછળ જ વાપરતા હોવા જોઈએ. આવી ભાવેશ, આ બધું હું શું સાંભળું છું? તું ગાર્ડનમાં જાય છે અને ત્યાંથી અશોક પાસેથી ડ્રગ્સ લે છે. ડ્રગ્સના રવાડે ચડી ગયો તું, અને હું આટલા માટે તને પૈસા આપતી હતી. અરે ના ના બા, એવું કંઈ નથી. એ ડ્રગ્સ છે ને હું મારા દોસ્તાર આટલું લીધી હતી, પણ હું લેતો જ નથી. નહીં, હું નથી લેતો. એક મિનિટ રીચા, એમના ખીચા તપાસ કર. આ તો તમારા દોસ્તારને આપવા માટે જ લીધું હતું ને તમે? ભાવેશ, તને હું કઈ પૂછું છું, બોલ બોલ. શું છે આ બધું? શું છે આ બધું? બા, હું જ લેતો હતો, પણ મારા દોસ્તારે મને લત લગાવી દીધી. દોસ્તારો એ લત લગાવી. તું દૂધ પીતો જ છોકરો છે હે? કાલે ઈ કહેશે કે ચાલ છોકરીઓ પાસે, તો તું જઈશ? હા, હવે એ જ બાકી રહી ગયું છે તારા માટે. ડ્રગ્સ લેવાનું ચાલુ થઈ ગયું છે એમ ને? બા, મારી ભૂલ થઈ ગઈ. હવે આ લત મારાથી છૂટે એમ નથી. આ લત તારાથી છૂટે એમ નથી તો મારે તને છોડવો. બા, આવું નહીં લઉં ને તું જીવતેથી મરી જઈશ. ભાવલા, આ લત તને એક દિવસમાં નથી લાગી. દોસ્તારો સાથે રોજ થોડું લઈને તને લાગી છે ને, તો રોજ થોડું કરીને છોડીને તારે આ લત છોડવી પડશે, જો તું અરે મારા ઘરમાં રહેવું હશે તો. બા, બોલ, શું કરવું છે?
વાહ, જ્યારે ભાવેશભાઈ હવે જીવતી લાશ બનીને જીવવા માંગે છે તો જીવવા દો, કારણ કે ડ્રગ્સની લતને છોડવી એ એટલી સહેલી વાત નથી. નહીં, જો કોઈ પણ લત તરત લાગતી નથી તો તરત છૂટતી પણ નથી, પણ એને છોડાય ખરી, અને એ હું છોડાવીશ. તારે છોડવી છે ને? છોડવી છે ને? હા બા, હું છોડીશ. છોડવી છે ને? હા, હા. હું જેમ કહું એમ તારે કરવાનું છે. હા બા, કરીશ કરીશ? કરીશ. લત છોડીશ છોડીશ છોડીશ. તો જ તું આ ઘરમાં રહી શકીશ. હા બા, તમે કહો એમ. રીચા, તું મને માફ કરી દેજે. તારા હારના પૈસા પણ મેં બચાવીને રાખ્યા હતા, ભાવેશ, એ પણ આમાં મારે છે ને તમારી કોઈ વાત નથી સાંભળવી. તમારા કારણે હું બા, ભાભી બધાની નજરમાંથી ઉતરી ગઈ. તમારા કારણે આજે મારે ઘરમાં કંકાસ કરવો પડે. બસ હવે એક જ મારા પર મહેરબાની કરજો, આ લત છોડી અને સાજા સમા થઈને ઘરે પાછા આવજો. રીચા, તું જરાય ચિંતા નહીં કર. ભાવેશની લત તો હું છોડાવીને જ રહીશ. એ મારો દીકરો છે અને છોડશે એની મને ખાતરી છે. છોડીશ ને બેટા? હા. હે? ભૂલ બધાથી થાય, બધાથી રીચા, ભૂલ થાય. તારે મારી કે બાની માફી માંગવાની કોઈ જરૂર નથી. હા, તું છે ને મારી નાની બેન જેવી છે, અને બાએ કીધું એમ ભૂલ તો બધાથી થાય. છોડાવી દઈશ તને. અને બા, હા બેટા. હું આ લત છોડીને એક સારો એવો બિઝનેસ કરીશ ને તો તમને ગર્વ થાય મારા ઉપર. આ છે મારો દીકરો.